हेलो फ्रेंड्स, सुपर सहेलियाથી હું દીપા. ચલો તમને ઝટપટ મેથીના મસાલા ખાખરાની રેસીપી બતાવું. ફ્રેન્ડ્સ, અહીંયા ખાખરા બનાવવા માટે 1 કપ ઘઉંનો લોટ લેવાનો છે. એને એકદમ બારીક ચાળણીથી ચાળી લેવાનો છે. ખાખરા બનાવીએ તો લોટને ખાસ ચાળવો જરૂરી છે. ચાળવાથી શું થશે, રોટલી સરસ તમારી વણાશે, પાતળી એકદમ. અને પાતળી રોટલી ખાખરા બનાવતી વખતે વણવી ખૂબ જ જરૂરી છે. એટલે લોટને આ રીતે ચાળી લઈશું. લોટને ચાળ્યા પછી એમાં 1 ચમચી ભરીને કસૂરી મેથી એડ કરી લઈશું. કસૂરી મેથી એકદમ લીલીછમ ઘરની બનાવેલી જ છે. મારો લાસ્ટ વિડીયો કસૂરી મેથીનો ઘરે બનાવેલો તમે ચેનલ પર ન જોયો હોય તો ચોક્કસ જોજો. અડધી ચમચી જેટલું મીઠું, અડધી ચમચી જેટલી હળદર, અડધી ચમચી જેટલું લાલ મરચું એડ કરવાનું છે. અહીંયા એક મેજિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ હું તમને બતાવી રહી છું, એ એડ કરવાનું, જેનાથી ખાખરા સરસ ક્રિસ્પી બનશે. તો એ છે લીંબુનો રસ. તો મેં થોડું જીરું હાથેથી મસળીને એડ કર્યા પછી 1 ચમચી લીંબુનો રસ એડ કર્યો અને 1.5 થી 2 ચમચી જેટલું આપણે અહીંયા તેલ એડ કરવાનું છે. તેલ અને લીંબુના રસથી લોટમાં સરસ મોઇશ્ચર આવી જશે. બસ હવે લગભગ 5 થી અડધો કપ જેટલું પાણી એડ કરી સરસ નરમ રોટલીનો લોટ આપણે ગૂંથવાનો છે. લોટ આપણે નરમ રોટલીનો બાંધીએ એ રીતે જ બાંધવાનો છે. લોટ આ રીતે ભેગો કરતા જઈશું. જરૂર પડે એમ જ થોડું થોડું પાણી એડ કરીશું. લોટ આ રીતે ભેગો થઈ જાય, થોડો નરમ જ છે. હવે હાથમાં આંગળીમાં થોડું થોડું પાણી લઈ અને લોટની ઉપર ટૂંપા પાડતા જઈશું. આ રીતે આંગળીઓ ભીની કરવાની અને લોટ ઉપર આ રીતે ખાડા પાડતા જવું, જેને ગુજરાતીમાં ટૂંપા પાડવા એવું કહેતા હોય છે. આમ કરવાથી લોટ સરસ આપણો ભીંજાઈ જશે અને ડાયજેસ્ટિવ પ્રોબ્લેમ જેને થતા હોય છે ઘઉંનો લોટ ખાવાથી, એ પણ આ રીતે પ્રોસેસથી જ તમે લોટ બાંધશો અને મૂકી રાખશો થોડીવાર તો પચવામાં પણ ઘણું હલકું થઈ જાય. તો જુઓ, હવે ઢાંકી દઈશું. 15 મિનિટ પછી ફરીથી એને બહુ જ મસળીશું, એકદમ સ્મૂથ થઈ જાય ત્યાં સુધી. મસળતી વખતે અડધી ચમચી જેટલું તેલ લઈ શકો છો અને સરસ એને એકદમ સ્મૂથ કરી લેવાનો છે. ફ્રેન્ડ્સ, આ રેસીપીમાં તમે જુઓ તો બહુ જ ઇઝીલી ખાખરા બની જશે. મોટાભાગે ખાખરા બનાવવાનો બધાને કંટાળો કેમ આવે, કેમ કે એને તવી ઉપર એક કરીને જે શેકવાનો હોય છે એ કામ બહુ જ અઘરું લાગતું હોય. પણ આજે શેકવાનું કામ એકદમ સહેલું કરીશું, આ વિડીયોમાં જોતા રહો. હવે એક આ રીતે લૂવું લઈ લઈશું. ચોખાનું અટામણ ખાસ લેવાનું છે ખાખરા વણતી વખતે. ચોખાના અટામણથી રોટલી સરસ ગોળ ગોળ ફરે અને સરસ પાતળી વણાય. એટલે ચોખાના અટામણમાં એને એકદમ પાતળી રોટલી વણી લેવાની છે. બીજી બાજુ મેં કલાળી ગેસ ઉપર મૂકી દીધી છે. તમે કલાળીના બદલે જેમાં રોટલી બનાવતી હોય એ તવો પણ મૂકી શકો છો. એકદમ પાતળી રોટલી ગરમ થયેલી તવીમાં મૂકીને તરત પલટાઈ દેવાની છે. રોટલી એટલી સરસ પાતળી વણી છે કે પંખા નીચે જુઓ એ ઉડી રહી છે. પેપર જેવી પાતળી રોટલી વણવાની અને એને આપણે આ ગરમ કલાળીમાં મૂકી અને તરત જ ફ્લિપ કરી દેવાની. એકદમ કાચી પાકી એને શેકવાની છે. એટલે કે કાચી વધારે, પાકી તો એ કહેવાય જ ના. ટૂંકમાં એને એક બસ મૂકીને તરત એને ફ્લિપ કરી દો અને ફ્લિપ કરીને બીજો ભાગ પણ બસ અડધી સેકન્ડ માટે રાખી અને એને ઉઠાવી લેવાની. તો બસ એટલી ફાસ્ટ એને તમારે તવી પરથી લઈ લેવાની છે. વધારે પડતી બિલકુલ ગુલાબી કે લાલ ચાઠો ન પડે. તો આ રીતે કાચી જ રોટલી રાખવાની અને તરત જ એની ઉપર 1-2 ટીપા આ રીતે તેલ જે છે એ સ્પ્રેડ કરી દેવાનું. તમે તેલના બદલે ઘી પણ સ્પ્રેડ કરી શકો છો. તો એક પછી એક રોટલી વણતા જવાનું. કલાળી ઉપર મૂકીને તરત જ એને પલટાઈ અને તરત જ ઉઠાવી લેવાની. બસ આ પ્રોસેસ કરવાની છે અને એકદમ ધીમા તાપે કલાળી ગેસ પર રાખવાની, કેમ કે એની જે સ્પીડ છે તમે પહોંચી વળવા જોઈએ, કેમ કે એને વધારે ચડાવવાની જ નથી. એટલે એવું લાગે તો તમારે 4-5 રોટલી પહેલાં વણી લેવાની અને પછી આ રીતે એને થવા દેવાની. આ જે ગુલાબી કલરનું તમે મારા આ રોટલીમાં જે કલર ચાઠું જેવું પડ્યું છે એવું પણ ના થવું જોઈએ. એને બસ એકદમ કાચી જ ઉઠાવી લેવાની હોય છે તવી પરથી અને આ રીતે તેલ મૂકી અને તેલ રોટલી ઉપર સ્પ્રેડ કરતા જવું. તેલના બદલે ઘી પણ સ્પ્રેડ કરાય. તો
તો આ રીતે બધી જ રોટલી મેં તૈયાર કરી લીધી. અહીંયા 1 કપ ઘઉંના લોટમાં લગભગ 12 રોટલી તૈયાર થઈ છે. અને હવે એક કરીને જે આપણે ખાખરો બનાવવા શેકવી પડે છે એ માથાકૂટ નહીં. મેં લગભગ કલાક માટે રોટલીને મૂકી રાખી હતી અને સરસ એ ટ્રાન્સપરન્ટ થઈ ગઈ. પછી મેં શું કર્યું, ઓવનની ટ્રે લીધી, એમાં બટર પેપર આ રીતે પાથરી દીધું. ઓવનને બીજી બાજુ મેં 15 મિનિટ માટે પ્રીહીટ થવા મૂકી દીધું અને આ રીતે એના ટ્રાયેંગલ્સ કટ કરી દીધા અને એને હવે ઓવનની ટ્રેમાં ગોઠવી દઈશું. ઓવનને આપણે 15 મિનિટ માટે પ્રીહીટ કરવાનું છે અને એ દરમિયાનમાં આ બધી તૈયારી કરી લેવાની છે. ઓવનના બદલે એર ફ્રાયરમાં પણ તમે આ પ્રોસેસ એટલે કે શેકવાની પ્રોસેસ કરી શકો છો. ફક્ત 5 જ મિનિટમાં ખાખરા સરસ શેકાઈને તૈયાર થઈ જાય છે. મેં ખાખરાના આ રીતે પીસીસ કરી લીધા છે કે એ આખી રોટલી શેકવી એના કરતાં આ રીતે ત્યારે આપણે કદાચ એડજસ્ટ કરી શકીએ ઓવનમાં શેકતી વખતે, એટલે મેં આ રીતે કર્યું છે. જુઓ, બધા જ આ રીતે કરી અને પછી 15 મિનિટ પ્રીહીટ ઓવન હતું એમાં મેં 160 ડિગ્રી સેલ્સિયસ ઉપર બેઉ બાજુના રોડ કન્વેક્શન મોડ ઉપર કરી અને 5 જ મિનિટમાં પ્લેટને કાઢી લીધી અને ખાખરા આપણા શેકાઈને તૈયાર થઈ ગયા. ઓવન પ્રીહીટ થયેલું હશે વ્યવસ્થિત તો 5 જ મિનિટમાં એક બેચ થઈ જતી હોય છે અને તમે થોડું ઓબ્ઝર્વ કરીને તમારા ઓવનને સમજીને આ રીતે ઝટપટ એને શેકી શકો છો. એર ફ્રાયરમાં પણ તમે આ પ્રોસેસ કરી શકો છો. તો જુઓ, આ રીતે ચોક્કસ મેથી મસાલા ખાખરા શેકવાની ઝંઝટ વગર અને ઝટપટ, એકદમ ટેસ્ટી, ઘરના, એકદમ હાઇજેનિક. રેસીપી કેવી લાગી કોમેન્ટમાં લખજો. જોતા રહેજો સુપર સહેલિયા. થેન્ક યુ.